નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 પીએસસીની પરીક્ષા લેવાયેલી છે એનું બી કેટેગરીનું સંપૂર્ણ અને સાચું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. જે બીજા કેટેગરીવાળા પેપર છે એમને પણ આ પ્રશ્નો આડાવાળા ક્રમમાં હશે, પણ તમારે પ્રશ્નોના જવાબ ટીક કરી લેવાના છે. ઓકે, તો એમને પણ સોલ્યુશનમાં મદદ થશે. તો વિડીયોને અંત સુધી પૂરેપૂરો જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને સિન્થેટિક રેસા કહી શકાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, પોલિએસ્ટર. બીજું છે, કપાસના છોડમાં તેના જીંડવા એ શું ગણાય? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, પુષ્પ. પછી ત્રીજું છે, નીચેનામાંથી કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, ડહોળું પાણી, દૂધિયા રંગનો કાચ. ચોથું છે, મીનાના વાળ રબર બેન્ડ વડે બાંધાયેલા છે, તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ ગણાય? તો એમાં આવશે મિત્રો જવાબ ઓપ્શન બી, ઉલટાવી શકાય તેવો ફેરફાર. પાંચમું છે, ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? તો એમાં જવાબ આવશે પાંચમામાં ઓપ્શન સી, સૃપ. છઠ્ઠું છે, કરોડ સ્તંભ કેટલી કશેરુકાઓમાંથી બનેલો છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, 33. પછી સાતમો છે, મોટા ભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો એમાં ઓપ્શન બી આવશે, પાણીમાંથી ઓગળેલું ઓક્સિજન. કારણ કે જળચર પ્રાણીઓ જે પાણીમાં જ રહે છે, રાઈટ, અને અમુક હવામાંથી પણ લે છે, વેલને. તો સોરી, એમાં જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને હવામાંથી પણ લે છે અને પાણીમાં ઓગળેલ પણ ઓક્સિજન લે છે. પછી આઠમો છે, દરજીના સિલાઈમાં મશીનમાં રહેલ સોયની ગતિ કેવી કહેવાય? તો આઠમામાં જવાબ આવશે ઓપ્શન સી, આવર્ત ગતિ. નવમું છે, હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂર છે? તો એમાં ઓપ્શન બી આવશે, કેલ્શિયમ. 10મો પ્રશ્ન, નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? તો 10મામાં આવશે ઓપ્શન બી, વૃક્ષાંશ. 11મો, આંખો ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડે? તો ઓપ્શન એ આવશે, વિટામિન એ. 12મો, દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિ? તો એમાં ઓપ્શન બી આવશે, બાષ્પીભવન. 13મો, જે વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહેવાય? તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન 13મામાં સી, તંતુમય મૂળ. 14મો, આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે, તેને શું કહેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો 14મામાં ઓપ્શન એ, મણિબંધાસ્થિ. 15મો, હિંચકાની ગતિ કયા પ્રકારની? તો એમાં આવશે મિત્રો જવાબ ઓપ્શન સી, આવર્ત ગતિ. 16મો છે, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલો ભાગ રોકે છે? તો નાઇટ્રોજન 78% અને ઓક્સિજન 21%, એટલે ટોટલ બેનો ભેગો થઈને 99%. ઓપ્શન બી જવાબ આવશે. 17મો છે, વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, વનસ્પતિમાં શ્વસન દિવસે અને રાત્રિ બંને સમયે થાય, એ વિધાન સાચું થશે. 18મું છે, સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો એમાં ઓપ્શન સી આવશે, મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે. તમે જ્યારે અરીસામાં જુઓ તો તમારા વાસ્તવિક પ્રતિબિંબ રહ્યું તમને તમારા વાસ્તવિકતાથી મોટું દેખાતું નથી. એટલે આમાં તો એવું કહે છે કે મોટું હોય છે, એટલે આ વિધાન સાચું ગણાશે નહીં. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે? તો એમાં આવશે મિત્રો ઓપ્શન ડી, સરસવ. 20મો, નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ જ કે પ્રાણી સ્ત્રોત તરીકે થયો નથી? જે વનસ્પતિ સ્ત્રોતમાં પણ ના આવે અને પ્રાણી સ્ત્રોતમાં પણ ના આવે. તો 20મામાં સી આવશે, મીઠું. 21મો છે, ક્રીપી વનના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિનો ઉપયોગ કરે છે, તો કયું પોષણ દ્રવ્ય વધારે મળશે એમાં? તો એમાં ઓપ્શન બી આવશે, પ્રોટીન. કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો એમાં બી આવશે, વડ. 23મો, કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો 23મામાં જવાબ આવશે ઓપ્શન એ, ખલદસ્તાના સાંધામાંથી. 24મો છે, રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂળો નીચે આપેલા છે, આ પૈકી કયું અનુકૂળ પાણીની અછત પહોંચી વળવા વિશેનું નથી? તો 24મામાં જવાબ આવશે ઓપ્શન ડી, કે તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે. એ પાણીને બચાવવા માટેનું નથી, એના માટે. ઓકે. 25મો, નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? તો 25મામાં જવાબ થશે ઓપ્શન સી, ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, એ આવર્ત ગતિનું ઉદાહરણ નથી. પછી 26મો, પિન હોલ કેમેરામાં રચાતું પ્રતિબિંબ કેવું દેખાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, વસ્તુ કરતાં નાનું અને ઊંધું દેખાય.
પછી આગળ 27મો, કુદરતના જળચક્ર માટે શું ખૂબ મહત્ત્વનું છે? તો એમાં જવાબ આવશે મિત્રો 27મો ઓપ્શન એ, કે હવામાં પાણીની બાષ્પ હોવી. 28મો, નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, કે ગજ્યા ચુંબકને સુરક્ષિત રાખવા ગજ્યા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. આ વિધાન ખોટું કહેવાય. ઓકે, તો ચુંબક નાશ પામી જાય એના કારણે. 29મો છે, ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીપાં જામી જાય છે. આ કઈ ક્રિયાને કારણે બને છે? તો 29માં આવશે બી, ઘનીભવન, બાષ્પીભવનના કારણે. ઓકે, સોરી, ના, ઘનીભવન થશે. એનું કારણ શું છે? કે વાયુમાંથી પાછું પ્રવાહીમાં આવે ને, ટીપા પ્રવાહીમાં આવી જાય તો એને ઘનીભવન કહેવાય. 30મો છે, પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે તો ડૉક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? તો 30માં જવાબ આવશે ઓપ્શન એ, વિટામિન ડી મળી રહે ને તેવો ખોરાક. 31મો, નીચેનામાંથી કયું સજીવ છે? તો એમાં આવશે મગનું બી. ઓકે, બીજા બધા નિર્જીવમાં આવશે. 32મો, 400 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ એક જમીન છે, એના ઉપર આપણે 1500 રૂપિયા ભાવ ખર્ચ કેટલો થશે? તો એમાં 32માં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 1,20,000 રૂપિયા. 33મો, નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય? નિશેષ મતલબ કમ્પ્લીટ ભાગ ચાલે એવી કઈ સંખ્યા છે જે 2 અને 5 બંને વડે ભાગી શકાય? તો 33માં ઓપ્શન સી આવશે. ઓકે, પછી 34મો, નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા નથી? સંપૂર્ણ સંખ્યા કઈ નથી? તો એમાં ઓપ્શન સી આવશે 10. 35મો, 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? તો એમાં જવાબ આવશે ડી, 1,00,000. ઓકે, પછી 36મો છે, એમાં જવાબ આવશે 36માં ઓપ્શન એ, 22,500. 37મો છે, એમાં જો ઘડિયાળનો કાંટો 4થી શરૂ થાય અને પાછો 3/4 આંટો ફરે છે તો કેના ઉપર ઊભો રહેશે? તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે 37માં, કે 1 ઉપર. 38મો છે, 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 થાય? તો એમાં પણ 1/6 જ ઉમેરવા જોઈએ, ઓપ્શન એ જવાબ આવશે. પછી 39મા પ્રશ્નમાં આવશે મિત્રો ઓપ્શન એ, 433.5. 40માં આવશે ઓપ્શન બી, 26 સેમી. 41માં આવશે 5n + 2 એટલે 41માં આવશે મિત્રો ઓપ્શન બી. પછી 42મો છે, એમાં જવાબ આવશે ઓપ્શન એ. 43મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ઓપ્શન એ, ઘટ અને 2 બાળકો. 44મો છે, એમાં જવાબ આવશે ઓપ્શન સી, 2380. પછી 45માં અવયવના વૃક્ષમાં એ અને બી માટેની યોગ્ય સંખ્યા શોધવાની હતી. તો 45માં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એ બરાબર આપણે લેવા પડશે 2 અને બી બરાબર લેવા પડશે આપણે 34. પછી 46મો વિકલ્પ પસંદ કરવાનો હતો આપણે સરવાળા પ્રમાણે. તો 46માં જવાબ આવશે ઓપ્શન એ, 1/5 + 2/5 બરાબર 3/5. 47મો છે, આ જે આપણને સંખ્યા આપેલી છે એનું દશાંશ સ્વરૂપ મતલબ પોઈન્ટમાં કઈ રીતનું લખી શકાય? તો 47માં જવાબ આવશે ઓપ્શન બી, 804.9. હવે જો તમને એક માહિતી આપેલી હતી આગળ, એ માહિતીના આધારે પ્રશ્નો તમને આપેલા છે. 48માં છે, ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો પહેલાં તમે ફૂટબોલમાં જુઓ 3 વિદ્યાર્થીઓ છે અને ખોખોમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 9 વિદ્યાર્થીઓ છે. ખોખો 8 વિદ્યાર્થીઓ છે. પ્રશ્ન એવો પૂછો, ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા વધારે છે? તો 5 વધારે આવશે. તો 48માં આવશે ઓપ્શન એ. પછી 49માં, વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો એમાં ડી જે ઓપ્શન આવશે 29. 50માં, આપેલ આકૃતિમાં કેટલી સમમિતિ રેખાઓ દેખાય છે? તો 50માં જવાબ આવશે ઓપ્શન બી, 1 જ. 51મો છે, 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ શું થાય? તો એનો જવાબ આવશે 51માં ઓપ્શન ડી, 5/2. 52માં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, 1/2. 53માં જવાબ આવશે ઓપ્શન ડી, પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે. 54માં જવાબ આવશે ઓપ્શન ડી, દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. પછી 55ની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કે 28 એકમ. આખે આપણે પરિમિતિ શોધવાની હતી. ઓકે, પછી 56માં આવશે ઓપ્શન ડી, 6, 8 અને 12. જેમાં તમારે ફલક, ધાર અને શિરોબિંદુઓની સંખ્યા લખવાની હતી. તો ફલક 6, પછી ધાર 8 અને શિરોબિંદુઓ 12 આવશે. 57માં તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું હતું, જેમાં ઓપ્શન સી જવાબ આવશે.
પછી 58માં તમારે 1 કિલોનો ભાવ આવેલ છે અને 4.3 બટાકાનો ભાવ આપણે શોધવાનો છે. તો 58માં જવાબ ડી આવશે 95 રૂપિયા. 59માં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 5, જેમાં એવી અવિભાજ્ય સંખ્યા હતી જેમાં 2 ઘટાડો અથવા 2 વધારો તો પણ તે સંખ્યા અવિભાજ્ય જ રહે. તો એમાં એક ડી જવાબ સાચો થાય છે 5. 60માં જવાબ આવશે ઓપ્શન બી, આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અમર્યાદિત છે, વિધાન ખોટું થાય. 61માં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હતું, જેમાં ઓપ્શન સી જવાબ આવશે. પછી 62માં શું સાચું નથી એ શોધવાનું હતું, તેમાં ઓપ્શન સી જવાબ આવશે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે એ સાચું નથી, કારણ કે 2 અવિભાજ્ય છે પણ બેકી સંખ્યા છે. 63માં આપણે કયો ખૂણો દર્શાવેલ છે, તો એમાં બી જવાબ આવશે, પ્રતિબિંબ કોણ. 64માં આપણે કયો સમઅપૂર્ણાંક દર્શાવે છે, તો એમાં ડી જવાબ આવશે, 1/3. 65માં આપણે પરિમિતિ શોધવા નથી, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, 34 સેમી. 66માં આપણે ગુણોત્તર શોધવાનું હતું, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, 1/2. 67માં આપણે કઈ આકૃતિ દોરવી શક્ય છે, તો એમાં ઓપ્શન બી જવાબ આવશે, ગુરુકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ. પછી 68માં એમાં જવાબ આવશે મિત્રો 68માં અંદર ઓપ્શન એ 16 શટ બને. 69માં જેમાં 3 વડે કઈ સંખ્યાને ભાગી શકાય, તો ઓપ્શન ડી જવાબ આવશે. 70માં કયું વિધાન ખોટું છે, તો એમાં ઓપ્શન બી આવશે, સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય. 71મો છે એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લોકગીત. 72મો છે એમાં અલગ પડતો શબ્દ આવશે મિત્રો એ, જનક. 73મો છે એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે ઢોલ જેવું વાદ્ય તો એને કહેવાય પડધમ. પછી 74મો રમેશ અણીવાળી પેન્સિલથી લખે, વિશેષણ શું થયું એમાં અણીવાળી પેન્સિલ, તો 74માં સી જવાબ આવશે. 75મો છે એમાં સી જવાબ આવશે, ભગવાન બુદ્ધે શાનો મહિમા હતો કે કામનો. પછી 76મો છે પદ્મ ભેદી શકવાની તાકાત કોના અંદર હતી, તો એમાં ઓપ્શન એ આવશે, પદ્યુમ્નમાં. પછી 77મો પ્રશ્ન જેમાં ઓપ્શન બી આવશે આપણે અશુભ. પછી 78માં આવશે આપણે બી, નાસ્તો. 79માં આપણે કયું જોડકું સાચું બને, તો એમાં આવશે મિત્રો બી, અપેક્ષા ઉપેક્ષા. પછી 80મો છે સરદાર સરોવર ડેમ કઈ નદી, તો એમાં બી આવશે, નર્મદા. 81માની અંદર આવશે મિત્રો ઓપ્શન એ, સિટી સ્વીટી. 82માં આપણે અયોગ્ય જોડ પસંદ કરવાનું નથી, જેમાં આવશે મિત્રો ક્રોકોડાઇલ અને ચ્યુ. ઓકે, મગર ચાવે નહીં, એ ગળી જાય, તો 82માં સી આવશે. 83માં જવાબ આવશે ઓપ્શન સી, ખિલોના દેખકર બચ્ચે કા મન ડોલ ગયા. 84માં છે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું હતું, જેમાં ઓપ્શન બી જવાબ આવશે, પહેલું નદી. 85માં આવશે વિશેષણ કયું છે, તો આમાં આવશે બી, સુંદર. 86માં આપણે સાચે જોડે ન હોય એવો શબ્દ શોધવાનો હતો, તો સાચે જોડે ન હોય એવો શબ્દ થશે મિત્રો પરિચિત, ઓપ્શન ડી. પછી 27મો ડાંગ સ્ત્રીઓ શામાંથી બનેલા ઘરેણાં પહેરે, તો ઓપ્શન ડી જવાબ આવશે, કથિર કે ચાંદીના. 88મો દડો ખૂબ જ ઊંચી હતો તો રમેશે કેચ પકડે, તો એમાં તો પણ આવશે, એટલે ઓપ્શન બી જવાબ થશે. 89મો છે અલગ પડતો શબ્દ લખવાનો હતો, તેમાં સી જવાબ આવશે, જાંબુ, કારણ કે વોટરમેલન, શુગર કેન અને કેરન. ઓકે, તો આ ત્રણેના જ્યુસ બને, પણ આ જાંબુ અલગ વસ્તુ છે. 90મો છે એમાં આપણે જવાબ આવશે ઓપ્શન સી. 90માની અંદર આવશે ઓપ્શન સી, 10:15. 91માં આવશે ઓપ્શન બી, ઈશ્વર. 92માં આવશે ઓપ્શન ડી, ગરુડ. 93માં આવશે નર્મદે કવિને જય જય ગરવી ગુજરાત, એટલે 93માં એ આવશે. 94માં આવશે મિત્રો ઓપ્શન બી, સૌરાષ્ટ્રની રસધાર. 95માં જવાબ આવશે મિત્રો બી, નિરાશાવાદ. 96માં આવશે બી, 2 હાથ 2 આંખો 2 પગ. પછી 97માં આવશે કોના પરાક્રમની ગાથા વણી લેવામાં આવશે, તેમાં ઓપ્શન બી આવશે, અભિમન્યુ. 98મો છે થોડું મન આપ્યું તો નમે, એનું આપણે યોગ્ય વાક્ય કહેવત શોધવાની હતી, તો એમાં ઓપ્શન બી આવશે કે આપણે વેત નમીએ ને તો કોઈ હાથ નમે. ઓકે. 99મો છે અપરાજય કૃતિના લેખકનું નામ, તો ઓપ્શન એ, ધ્રુવ ભટ્ટ. 100મો છે ગીતાંજલિમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી, તો ઓપ્શન સી, એકલો જાણે રે, કારણ કે ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોરની હતી ને એકલો જાણે પણ લેખક રવિન્દ્રનાથ ટાગોર છે. 101માં રઘુનાથે એમની ડાયરી ખોલીને વાક્યમાંથી ક્રિયાપદ શું થાય, ખોલવું, તો ડી આવશે, ખોલી. 102 વાક્યમાંથી કાળ શોધવાનો હતો, ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું છે, એટલે ભૂતકાળ આવશે, ઓપ્શન બી. 103માં આવશે સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો એમાં આવશે મિત્રો ખંડ પ્રકારનો, એટલે એમાં આવશે ઓપ્શન બી. 103માં ઓપ્શન બી જવાબ થશે. પછી 104 છે એમાં આવશે ઓપ્શન એ, અજવાળિયું. 105 છે એમાં આવશે ઓપ્શન ડી, લોથલ. 106 છે એમાં
જંગલ એ જાતિવાચકમાં આવશે, ઓપ્શન બી. પછી 107 છે કે પરાગ મેદાનમાં ઝડપથી દોડે છે, વાક્યમાંથી ક્રિયા વિશેષણ. ઝડપથી દોડે છે એટલે ઝડપથી એનું ક્રિયા વિશેષણ થાય. 107માં ઓપ્શન સી. 108માં આપણે સમાનાર્થી અંતિમ તો આખરી થશે, ઓપ્શન એ. 109માં વિરોધાર્થી અનુજ તો એનું થશે અગ્રજ તો ઓપ્શન સી. 110માં સાચી જોડણીવાળો શબ્દ શોધવાનો હતો તો સુશોભિતમાં આવશે મિત્રો. 110માં આવશે સી. પછી 111 અટલ બ્રિજ કયા સ્થળે છે તો અમદાવાદમાં, એટલે ઓપ્શન સી. 112 શું વેલા પર થાય તો એમાં ડી આવશે, દૂધી વેલા ઉપર થાય, બીજા બધા છોડ આવે. 113 તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય તો એમાં આવશે ઓપ્શન બી, સુરેન્દ્રનગર. 114 હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું તો ઓપ્શન એ, બુધ. 115 પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે તો એમાં આવશે ઓપ્શન સી, 4. 116 કોઈ દિન રહેવાને બાગરે એટલે કે એમાં ઓપ્શન ડી જવાબ આવશે, ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું. અને 117મો આકાંક્ષા હતી એના જગ્યાએ આવશે મિત્રો તીવ્ર ઈચ્છા, એટલે ઓપ્શન બી. 118માં આપણે ડી આવશે, ઉદ્ગાર ચિહ્ન. પછી 119માં તે ટિકિટ લાવ્યો, વાક્યમાંથી નામ પદ એટલે કે તે લાવ્યો, એટલે ઓપ્શન એ જવાબ આવશે 119માં. અને છેલ્લો પ્રશ્ન 120મો કે મારી ગાય મને જોઈને ગેલમાં આવી ગઈ. લીટી દોરેલાનો રૂઢિપ્રયોગનો અર્થ ગેલમાં આવી જાય એટલે આનંદમાં આવી જવું, ઓપ્શન એ આવશે 120માં. ઓકે, તો મિત્રો આ તો આપણે ધોરણ 6 પીએસસી એક્ઝામ 2025નું 100% ઓરિજિનલ અને સાચું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારે 120માંથી કેટલા સાચા થયા છે કોમેન્ટ કરજો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ સાચું સોલ્યુશન મળી જાય. અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.